હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવવાના છે દિવાળી સ્પેશિયલ માટે દિવાલ પર રાખવા માટે એક સરસ મજાનું વોલ હેંગિંગ. તેની માટે આપણે સૌપ્રથમ એક ચોરસ કાર્ડબોર્ડ લીધેલું છે, સ્ક્વેર. એમાં આપણે જે ગમે એ અનુસાર કલર લેવાનો છે. હું અહીંયા પોપટી કલર છે લીધેલો છે. એને પેન્ટ બ્રશની મદદથી પેન્ટ કરી લેવાનું છે વ્યવસ્થિત રીતે. તમને ગમે એ અનુસાર તમે આમાં શેપ લઈ શકો છો. રાઉન્ડ લઈ શકો છો, ત્રિકોણ લઈ શકો છો, ષષ્ટકોણ લઈ શકો છો. તમારી પાસે હોય એ લઈ શકો છો, અથવા તમે તો પૂઠાનો ઉપયોગ પણ કરી શકો છો અને એમાંથી કટ કરીને તમને જે શેપ ગમે એ લઈ શકો છો. આમાં પોપટી કલર છે થઈ ગયો છે. ત્યારબાદ એક બીજો જે ઘાટો કલર છે, આ સુકાઈ જાય પછી ઘાટો કલર છે ઉપયોગ કરવાનો છે. એટલે બીજી વાર એની માથે કલર કરવાનો છે, એટલે ઘાટો સરસ કલર થઈ જાય. ત્યારબાદ બોર્ડર ઉપર આપણે બ્લુ કલર છે એ લીધેલો છે. પોપટી અને બ્લુ કલરનું કોમ્બિનેશન સારું લાગે એટલા માટે મેં એ કલર લીધો છે. અને જેની બોર્ડર છે એ ચોરસની છે, એ ઝીણી ઝીણી પતલી રાખવાની છે. અને ચારેકોર બાઉન્ડ્રી છે એ બાંધી લેવાની છે વ્યવસ્થિત રીતે, કે આઘું પાછો કલર ન જાય, એમ કે આ વ્યવસ્થિત રીતે થઈ જાય. આપણું જે સ્ક્વેર છે ચોરસ એ કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ વચમાં મેં એક કાચ અને ઉપર એક રિંગ મૂકેલી છે. ત્યારબાદ ગમથી લાઈનો કરેલી છે. અને આમાં મેં જે કોડીઓ મારી પાસે પડી હતી એનું મેં ડેકોરેશન માટે ઉપયોગ કરેલો છે. કોડી આપણે અહીંયા ફાડા કોડી લીધેલી છે, એટલે કે પાછળની સાઈડથી હાફ કટ કરેલી, એટલે વ્યવસ્થિત રીતે આપણે જેવું ફૂલ બનાવવું હોય એવું બની શકે એટલા માટે એનો ઉપયોગ કરેલો છે. એક ફૂલનો આપણે ડિઝાઇનનો છે શેપ આપવાનો છે. ફૂલ આપણું રેડી થઈ ગયું છે, આપ જોઈ શકો છો. હવે ત્યારબાદ જે ચારેકોર ખૂણા પડે છે તેની માટે મેં કાચ લીધેલા છે, પાંદડી કાચ લીધા છે, એટલે એનું ડેકોરેશન કરવાનું છે. 3 કાચ લેવાના છે અને 2 સાઈડ નીચે ને એક ઉપર, એવી રીતના આપણે પાંદડા જેવો શેપ, આમ બીલીપત્રના 3 પાંદડા હોય જેવો શેપ આપવાનો છે. એવી રીતના ચારે ખૂણામાં છે એ આપી દેવાનો છે. જો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. ત્યારબાદ વધુ ડેકોરેશન માટે વચમાં જે બ્લુ કલરની અને ગ્રીન કલર છે, પોપટી કલર, એની વચ્ચે જે છે એમાં યલો કલરનો ઉપયોગ કરેલો છે. અને જે આ મશીન, મીન્સ કે આ જે ડ્રો કરવાનું ટૂલ આવે છે એને મદદથી મેં યલો કલરના છે પોઈન્ટ, ડોટ ડોટ ટપકા કરેલા છે. એનાથી ડેકોરેશન કરવાનું છે. ચારેકોર ખૂણા ઉપર નીચે છે એ ડેકોરેશન માટે લાઈન છે એકદમ સીધી જ લાઈન કરવાની છે આપણે.
ચારે ખૂણા છે એમાં આપણે કાચ લગાવ્યા છે, એની પછી જે જગ્યા છે એમાં આપણે પિંક કલરનો ઉપયોગ કરી અને પોઈન્ટ કરવાના છે. ડેકોરેશન માટે ડોટ કરવાનું છે એટલે સરસ એનો દેખાવ આવે. આપને જે ગમે એ અનુસાર તમે ડિઝાઇન કરી શકો છો. મેં સાદી અને સિમ્પલ કરેલી છે ડિઝાઇન. ત્યારબાદ એનો પાછળનો બેક સાઈડના ભાગમાં આપણે ગમની મદદથી ગમ લગાવી અને એની નીચે છે આપણે લટકાવવાનું છે. તમારી પાસે જે કંઈ હોય તમે રેડીમેડ લઈ શકો છો અથવા ઘરે બનાવીને લઈ શકો છો. મારી પાસે ત્યાં રેડીમેડ પડેલું હતું તો મેં એનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ ઉપર મેં સેલો ટેપ છે લગાવેલી છે. ત્યારબાદ ઉપરના ભાગમાં હૂક છે એ ટાંકવા માટે એક દોરી લીધેલી છે અને એને ગમથી ચિપકાવી દીધી છે. તો ફાઇનલી આપણું તૈયાર છે વોલ હેંગિંગ, જે આપણે એકદમ સિમ્પલ અને સોબર ઘરના ડેકોરેશન માટે વ્યવસ્થિત આપણી પાસે જે વસ્તુ પડેલી હોય છે એમાંથી આપણે બનાવી શકીએ છીએ. તો કંઈક આવું લાગી રહ્યું છે આપણું દિવાળી માટેનું વોલ હેંગિંગ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ચેનલ કરો.